મારું નવું ઘર તમને બતાવવા લઈ જાવ. નવું ઘર વિજયભાઈ નું નવું ઘર આપણે જોવા જાય તો અહીંયા આવો વિજયભાઈ નો રસ્તો છે કાક જો. તો હેલો મિત્રો, હું છું તમારો સમુદ્રી લૂંટેરા ને અમારા ભાઈ આવે છે અમને મળવા સ્પેશિયલ. તો નવે ઘેર ડાયરેક્ટ લઈને આવે દુકાને. તો મિત્રો શું કહેવાય કે આપણે ભીંગ રોડ થી વહી આવ્યા છે આપણે વિજયભાઈ મળી. અત્યારે શું કહેવાય મનભાઈ નો બર્થડે છે. હેપી બર્થડે મનભાઈ. થેન્ક યુ. તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો શું કહેવાય કે હું ને આપણે ટીણાભાઈ નીકળી ગયા રખડવા. બે કાં જવાનું છે કાંઈ ખબર નથી. પેટ્રોલ પૂરું થઈ ગયું હતું. અહીંયા તળ બાજુ આવ્યા નખવવા. હવે અહીંથી કાં જવાનું છે? કાં જવું ટીણા? જ્યાં જવું ના જાય કેમ કે બે નવરાજ છે. એક આપણો ભાઈબંધ શું કહેવાય કે બાજુના ગામમાં છે. તો એ ભાઈબંધ પાસે એનો મેસેજ આવ્યો હતો કે આવી ભાઈ હું આવ્યો જ. તો મેં કીધું હાલ ભાઈ હું આવું. તો એને મળવાનું છે. તો એને મળવા જઈએ. પછી કાં જઈએ એનું કાંઈ નક્કી નથી. તો શું કહેવાય કે તમે વિડીયોમાં બિના રહેજો. અત્યારના વેધર બહુ મસ્ત છે કેમ કે વરસાદ પણ ધીરો ટપક ચાલુ છે 2-3 દી થા. તો મિત્રો શું કહેવાય કે વ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. તમે એ થાય પણ ફાકી તો પેલા ખાઈ જ લેવાની. હે ભાઈ, ફાકી બાકી ખાઈ પછી મજા આવે આમ કાંક. જો સડાવી લીધી હો. હવે આડી જાહે ઉઠતી ગાડી હો. પણ ઉડાડવાની નથી ને કે મમરા ભરાઈ જાય. મિત્રો ગમે એ બાજુ પાણી હો. એટલો વરસાદ પડ્યો ને આમ જાય ને મિત્રો તો આમ તો શું કહેવાય ખારા પાણીનું જ પહેર્યું બધું. ખાડીની દરિયાની વાત કરું છું મિત્રો, બીજું કાંઈ ખારી પાણી નહીં. નીકળી જ જાય ને બાપુ. તો મિત્રો શું કહેવાય કે આપણે વિજયભાઈ મળી જાય ને વિજયભાઈ જો આપણે કાંઈક લઈ જાય છે પાણીમાં. હર જગ્યાએ લઈ જાય છે હો વિજયભાઈ. મારું નવું ઘર તમને બતાવવા લઈ જાવ. નવું ઘર વિજયભાઈ નું નવું ઘર આપણે જોવા જાય. તો અહીંયા આવો વિજયભાઈ નો રસ્તો છે કાક જો. જ્યાં અમારો મેઇન રસ્તો છે ને આ બધીમાં ગોઠણે પાણી ભરાઈ ગયું. થોડું પાણી છે નાખી લઈ જાવ. એટલે અહીંથી જાય જ રસ્તો તો જો વિજયભાઈ. રસ્તો એટલે આમાં કઈ ઘટે નહીં. તો હેલો મિત્રો, હું છું તમારો સમુદ્રી લૂંટેરા ને અમારા ભાઈ આવે છે અમને મળવા સ્પેશિયલ. તો નવે ઘેર ડાયરેક્ટ લઈને આવે દુકાને. બધા બેઠા હતા તો ના કંઈ મજા આવે એવું નહોતું. તો એ ભાઈને લઈને આવી ગયું મારા નવા મકાને. કેમ છે ભાઈ તમારે? બસ મજા ભાઈ. મજા મકાન બનાવ્યા ભાઈ. નવા મકાન તો બનાવ્યા પણ હવે એમાં ઘણું ખરું વસ્તુ કામ બાકી છે અમારે. ના જૂને ઘરે રહેવાના અને ધાંધિયા ત્યાં હવે સીધી અહીંયા કાંઈક વહેલા બની જાય તો અહીંયા રહેવા વહી આવ્યું. પછી જેટલા પણ મળવા આવે દોસ્તરો આવે ફ્રેન્ડ આવે એ બધાને અહીંયા ડાયરેક્ટ બોલાવવા. હા, નવે ઘેર જ. તો જો અહીંયા વાતાવરણ છે એકદમ મસ્ત મજાનું ને વરસાદ હોય છે ને પથારી ફેરવી નાખે. વાતાવરણ તો સારું છે પણ ઘણા માંડવી પલ્લી જાય ને કાપાવું પલ્લી જાય ને. તમારે કેવું વાતાવરણ? હા, એક ભાઈની લગભગ મેં રીલ જોઈતી, બધું તણાઈ ગયું માંડવી ને બધું. પલળવા જેવું તો બધું હાર લીધું હતું, બાકી બધું હતું આજુબાજુ ની બધું તણાઈ ગયું. આવ્યું છે તમારી બાજુ આ બાજુ તણાઈને. તો ભાઈ છે ને આ ભાઈના વિડીયો તમે બધા જોજો ને વિડીયો મસ્ત મજાના બનાવે તો જરાક સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવો એવો આ ભાઈને જરાક સપોર્ટ કરજો. તો હું કે એ ભાઈને મજા આવે ને આપણે મજા આવે ને તમને મજા આવે. તો મિત્રો શું કહેવાય કે વિજયભાઈ ભીંગ રોડ થી તળ સોડા પીવા અમને લઈને આવ્યા છો. અમારા ગામમાં કઈ સોડા નહીં. એના ગામમાં એને કઈ સોડા નથી ભાવતી, તળ પીવા લઈને આવ્યા. તો મિત્રો આપણે સોડા બોડા પીને ઘર બાજુ નીકળીએ. ઘરે આપણે થોડું ઘણું કામ છે, કામ પતાવી લઈએ ને પાછું આવવાનું છે આપણે આ બાજુ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો શું કહેવાય કે આપણે ભીંગ રોડ થી વહી આવ્યા છે આપણે વિજયભાઈ મળી. અત્યારે શું કહેવાય મનભાઈ નો બર્થડે છે. હેપી બર્થડે મનભાઈ. થેન્ક યુ. ને મનભાઈ શું કહેવાય કે સા આપીશું ભાઈ પીવા, ડોલી સાય વાળા આપના. તો મિત્રો શું કહેવાય કે આપણે સાબા પી ને નીકળ્યા ઘર બાજુ. ને હવે હાંજનું શું છે ભાઈ પ્લાન? હાંજે કઈ નથી, આપણે બર્થડે પાર્ટી કોઈ દેવા નથી. એમ નો હાલે. તું ખાલી સામા હેરવી નાખી. સામા હેરવી નાખો
એ ભેગું નહીં થાય, તારે પીવડાવવું તો પડશે જ. બરોબર ને ભાઈ? તો મિત્રો આપણે મનભાઈ પાસે હજી હાજે આવવાનું છે, હાજે થોડો ખર્ચો કરાવવાનો છે મનભાઈ પાસે, કેમ કે મનભાઈનો આજ બર્થડે છે. તો હવે આપણે નીકળીએ ઘર બાજુ, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે પૂગી ગયા ઘરે, ખાઈ પી ને ભાવેશભાઈ આવ્યા છે આપણી ઘરે. ભાવેશભાઈ કઈ બાજુ જવું રખડવા આપણે? શું રાણા, બીજું કઈ પૂછતું જ નથી ભાઈ, શું. તો મિત્રો શું કહેવાય કે આપણે જમી બમી લીધું ને હવે જવું આમ રખડવા, તો હાલો નીકળીએ. તો મિત્રો શું કહેવાય કે આપણે બધામાં રખડીને થાકી ગયા. આવે સલું વરસાદમાં કંઈ રખડવાની મજા ન આવે ને આવું 3-4 દિવસ થઈ તો લગાતાર વરસાદ આવે, એટલે વરસાદમાં કાંઈ બહુ રખડાય નહીં, ને તો પછી મજા બગડી જાય. ને આજ થોડોક જો આમ કાંક વાતાવરણ ચેન્જ થયું, આજ વરસાદ રહી ગયો હશે ને અત્યારે આપણે આપણા ધાબા ઉપર આવ્યા છે. તો મિત્રો શું કહેવાય કે આ વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરવાનો છે. તો વિડીયો ગમે હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.